હવે વાત કરીશું વધુ એક વિસ્તાર કે જ્યાં કમોસમી વરસાદ ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ આવ્યો તો તમે જુઓ કે જાણે કે ચોમાસાની સિઝન આવી હોય તેવી સ્થિતિ। હીરાપર, મોડસર, મોખાડા સહિતના વિસ્તારોમાં વરસાદ, ભારે પવન, અમુક સ્થળે કરા સાથે પણ વરસાદ વરસ્યો। કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાયો, ત્યારબાદ વરસાદ આવ્યો, કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા। આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે કૌશિક, જી ચોક્કસથી કચ્છ જિલ્લામાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે। ભુજ અને અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અંજાર તાલુકાના હીરાપર, ભુજ તાલુકાના મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનની સાથે આ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમુક સ્થળે કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। ભચાઉ પંથકના દુધઈ, ધમડકા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। તો કચ્છના અલગ અલગ વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। ભુજ અને અંજાર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તાર જ્યાં વરસાદ આવ્યો, તમે જુઓ કે ખેડૂતોનું જે ખેતર છે ત્યાં પણ પાક પલળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી કેટલાક વિસ્તારમાં તો કરા સાથે વરસાદ વરસ્યો, તો ત્યાંના વિઝ્યુઅલ તમે જુઓ કે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ખૂબ ડાઉન થઈ રહી છે અને જાણે કે વાવાઝોડું આવ્યું હોય તે રીતે પવન ફૂંકાઈ રહ્યું છે। એની સાથે વરસાદની તીવ્રતા પણ વધતી જોવા મળી રહી છે। જો કે અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે, પણ હજુ પણ આગામી 24 કલાક આવી સ્થિતિ રહે તેવી પરિસ્થિતિ છે અને આની પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ કહી શકો, ગ્લોબલ વોર્મિંગ પણ એની પાછળ જવાબદાર છે। ઋતુચક્ર અત્યારે ફેરવાઈ ગયા છે। તમે જો કે આખું વર્ષ અલગ અલગ સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાં આપણે આવા દ્રશ્યો જોઈએ છીએ કે જ્યાં વરસાદ વરસતો રહે છે।